1992ની સાલમાં અમે 7મા ધોરણમાં ભણતા હતા. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 25. મૂળ શાળા સગરામપુરાની બકરા શેરીમાં, પણ ઓરડાઓની ઘટ પડી એટલે જમરૂખવાડીના એક મકાનમાં ભાડા પટ્ટે 4 વર્ગખંડો ચાલતા. છેલ્લો ક્લાસરૂમ ધોરણ 7નો હતો. એમાં પ્રવેશીએ અને જમણી તરફ જોઈએ તો ચૂનાની ધોળેલી સફેદ દિવાલ પર વાદળી રંગની ગળીથી એક વાક્ય લખેલું હતું: શાળા એ બગીચો છે, બાળકો તેના ફૂલો છે, શિક્ષક તેમનો માળી છે. ઉપમાન અને ઉપમેયનો કેટલો સુંદર સમન્વય! સમન્વયકર્તાએ જાણે આ 3 વાક્યોમાં શિક્ષણની તમામ ફિલસૂફીનો અર્ક આપ્યો છે. કહો ને કે ગાગરમાં સાગર આપ્યો છે. શાળા કેવી હોય? જે મકાનના વાતાવરણમાં બગીચા જેવી આનંદની હવા લહેરાતી હોય અને તેમાં આશ્વાસનની આહલાદકતા અનુભવાતી હોય, તે મકાન ખરા અર્થમાં શાળા કહેવાય. જેમ ફૂલોને પોતાનું આગવું કદ, આકાર, રંગ અને સુગંધ હોય છે, તેમ દરેક બાળક વૈવિધ્યથી છલકાતો હોય છે. ખુલવું અને ખીલવું એ ફૂલોમાં એક સાથે બનતી ઘટનાઓ છે. બસ એ જ રીતે જ્યાં બાળક નિર્ભયપણે દિલ ખોલીને પ્રશ્નો પૂછે, ભણે ગણે, નાચે કૂદે ને આગવું વ્યક્તિત્વ ખીલવે. જ્યાં માળી કર્મ કરતા શિક્ષકોનો સમૂહ હોય, માળી જે ભાવથી ફૂલછોડનું ખેડ, ખાતર ને પાણીથી જતન અને સંવર્ધન કરે, તે જ ભાવથી શિક્ષકો બાળકોને સંવારે. શિક્ષક એક ઉમદા પ્રોફેશન છે અને શિક્ષણ એક ઉજળું ક્ષેત્ર. પ્રાચીન કાળથી કોરોના કાળ સુધી અનેક મહાન ચિંતકોએ શિક્ષણ ક્ષેત્રે મહામૂલું ચિંતન પ્રગટ કરીને પોતાનું અનેરું પ્રદાન કર્યું છે. ચાહે રાજાશાહી હોય કે પ્રજાશાહી, શિક્ષકનું મોભાનું સ્થાન કોઈ આંચકી શકે તેમ નથી. જરા વિચાર કરો, શિક્ષક ન હોય તો? હા, ક્યાંય ન ચાલ્યા પછી શિક્ષકનો વિકલ્પ પસંદ કરે તેવા મહાનુભાવોને તમે જોયા હશે. તેમનું ઉતરેલી કઢી જેવું મોં લઈને ક્લાસરૂમમાં પ્રવેશે અને ત્યાં જ બાળકો નિરુત્સાહી બની જાય. તો એમાં વાંક કોનો? તેઓ આખી જિંદગી રોદણા રડતા રહે છે. કેવી હોય છે તેમના હૈયાની હાલત? કાળઝાળ સૂરજના તાપ અમને દીધા ને રુદિયા દીધા છે સાવ મીણના. કેટલાકમાં તો શિક્ષકના કૌશલ્યનો અભાવ હોય છતાં પોતાની વગના જોરે શિક્ષક બની બેઠા હોય, એવા લોકોને પણ તમે જોયા હશે. તેઓ પોતાનું જીવન તો બરબાદ કરે જ છે, સાથે અનેક માસૂમના ભવિષ્યને ઘોર અંધકારમાં ધકેલી દે છે. આવા શિક્ષકોથી તો ભગવાન બચાવે. અને તેમનાથી બરાબર 180 ડિગ્રીના ખૂણે ઊભેલા ખાંડવ વનને ઇન્દ્રપ્રસ્થ બનાવનારા શિક્ષકોને પણ તમે જોયા હશે, કાં તો તેમના વિશે સાંભળ્યું જ હશે. સાચે જ સંજોગોની કરવત સાચા શિક્ષકોની કાબેલિયતને વેતરી શકતી નથી. શિક્ષણની હાટડીઓને હંફાવતા શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને આચાર્યોને મારા 100 સલામ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ઇફ ધ પુઅર કેન નોટ કમ ટુ એજ્યુકેશન, મસ્ટ રીચ ધેમ એટ ધ પ્લફ ઇન ધ બેકરી એલ્સવેર. તેને અનુસરતા હોય તેમ કોરોના કાળમાં શિક્ષણ વિભાગના હોમ લર્નિંગના કાર્યક્રમથી શિક્ષકો અને આયોજકો સઘન શિક્ષણને જીવંત રાખી શક્યા હતા. ઓનલાઈન શિક્ષણ અને હોમવર્ક ચેકિંગ કરી રહ્યા હતા. એકમ કસોટીના પ્રશ્નપત્રોને વિદ્યાર્થીઓના ઘરે ઘરે પહોંચાડીને શિક્ષણની હોમ ડિલિવરી કરનાર શિક્ષકોને સહસ્ત્રાભિવંદન. આવા શિક્ષકો પ્રત્યે વિદ્યાર્થીઓના પ્રતિભાવો કેવા હોય છે? થેન્ક્સ ફોર બીઇંગ અ ટ્રુ મેન્ટર ઓફ અવર હાર્ટ્સ. ડિયર ટીચર, થેન્ક્સ ફોર સપોર્ટિંગ એન્ડ એનલાઇટનિંગ ઓલ માય વે. ઇફ only could have your blessing for a little time, I would succeed the way I have done always. મિત્રો, જે શિક્ષકના હૈયામાં હામ અને ખોપરીમાં ખુમારી હોય
તે રણ પ્રદેશમાં પણ નવી કેડી કંડારી શકે છે. સાંભળી લો થોડા નામ. અરાજકતા ફેલાવનાર રાજા ધનનંદને ખસેડી પ્રજાવત્સલ ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવનાર ચાણક્ય એક શિક્ષક હતા. નામ તો સુનાઈ હોગા. બીજાની લીટીને ભૂસ્યા વિના પોતાની લીટી મોટી કરવાનો સિદ્ધાંત આપનાર સ્વામી રામતીર્થ એક શિક્ષક હતા. સ્પેશિયલ ચાઇલ્ડ હેલન કેલરને લેખક બનાવનાર એની સુલિવાન એક શિક્ષક હતા. માતાનો પ્રેમ આપીને ભણાવનાર મૂછાળી મા તરીકે જગ પ્રસિદ્ધ ગીજુભાઈ બધેકા એક શિક્ષક હતા. અંતરિયાળ ગામોના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે પૂના અને બિહારમાં સ્પેશિયલ 30 કાર્યક્રમના પ્રણેતા અને સૂત્રધાર ગણિતજ્ઞ આનંદકુમાર એક શિક્ષક છે. એક સંકલ્પ સાથે સમાજના ઉદ્ધાર માટે પોતાનું આયખું ઓગાળનાર તમામ શિક્ષકોને મારા લાખ લાખ પ્રણામ. યાદ રહે, ઇતિહાસ તો આવા શિક્ષકોની જ યશગાથા ગાય છે જે કામ કરતા કરતા નથી ઘડિયાળના કાંટા સામે જોતા, નથી પોતાની પાસબુકના આંકડાઓ સામે જોતા, નથી કોઈ સન્માન મેળવવા બીજાની પ્રતિષ્ઠા પર કાતર ફેરવતા. તેઓ સામાન્યને અસામાન્ય ઊંચાઈ સુધી પહોંચાડવા માટે માત્ર સ્ટેપિંગ સ્ટોન બની રહેવાનું જ પસંદ કરે છે. ભારત વર્ષની પ્રસિદ્ધ વિદ્યાપીઠોના એ આર્ષદૃષ્ટા ઋષિમુનિઓ હોય કે અર્વાચીન શિક્ષણના ભેખધારીઓ હોય, તેમણે સદૈવ સમાજના કલ્યાણ સંબંધી જ વિચારો કર્યા છે, કાર્યો કર્યા છે. ચાલો મહાન ચિંતકોના શિક્ષણ ચિંતનને મમળાવીએ. એક શિક્ષિત વ્યક્તિ સર્વત્ર આદર પામે છે. ચાણક્ય મુનિના શબ્દો. મેં હંમેશા અનુભવ્યું છે કે વિદ્યાર્થી માટે તેના શિક્ષક જ સાચું પાઠ્યપુસ્તક છે. મહાત્મા ગાંધીજીના મંતવ્ય. શિક્ષણ એક શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ કરીને તમે દુનિયા બદલી શકો છો. નેલ્સન મંડેલાના વિચાર. મારો જન્મદિવસ ઉજવવાને બદલે 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવશો તો મને વધુ ગર્વનો અનુભવ થશે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના વિચારો. શિક્ષણ એક ઉમદા વ્યવસાય છે કે જે વ્યક્તિગત ચરિત્ર, બુદ્ધિશક્તિ અને ભવિષ્ય ઘડે છે. લોકો મને એક સારા શિક્ષક તરીકે યાદ રાખશે તો તે મારા માટે સૌથી મોટું સન્માન હશે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનો વિચાર. જ્યારે મીઠાઈ ખરીદવા જઈએ ત્યારે મીઠાઈની કણી ચાખીને મીઠાઈનો તાગ મેળવી લઈએ છીએ, તેમ આપણા મહાન ચિંતકોની વિચાર કણિકાનો આસ્વાદ લીધા બાદ તેમના સંપૂર્ણ જીવન દર્શનને જાણીએ અને માણીએ. તેમના લખેલા કે તેમના વિશે લખાયેલા પુસ્તકો શિક્ષણના વાદળી રંગના આકાશમાં સફેદ પ્રકાશ રેલાવી ઝળહળી રહ્યા છે. તેને વસાવીએ, વાંચીએ અને વિસ્તારીએ. આપણા નિવૃત્તિકાળ કે પ્રવૃત્તિકાળમાં જો એકાદ બાળ પુષ્પ સુખની સુગંધ લઈને આપણા ઉંબરે આવે તો સમજવું કે ઈશ્વરે આપણને નોબેલ પ્રાઇઝ આપીને નવાજ્યા. ને આખે આખો બાગ આવે તો શિક્ષક તરીકે ધરતી પરનો આપણો ફેરો સફળ થયો સમજવો. અને હા, ધ મીડિયોક્ર ટીચર ટેલ્સ, ધ ગુડ ટીચર એક્સપ્લેન્સ, ધ સુપિરિયર ટીચર ડેમોન્સ્ટ્રેટ્સ, ધ ગ્રેટ ટીચર ઇન્સ્પાયર્સ. આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન છે. આજ રોજ મને ખીલવનારા મારા શિક્ષકો અને ગુરુજનો એટલે કે ટીચર્સ અને સ્પિરિચ્યુઅલ ટીચર્સને કોટી કોટી વંદન.